નમસ્કાર મિત્રો, આપણે ધોળકાના એક બદરખા ગામમાં ઘઉંના પાકમાં આપણી પ્રોડક્ટ આપેલી છે ઇન્ડિયા ગ્રોની, બરાબર છે, ભૂવસ્ત્ર અને ગ્રો મેજિક, બરાબર. તો આપણે ખેડૂતના મુખેથી સાંભળીએ કે એનું કેવું એમને શું રિઝલ્ટ મળ્યું છે, બરાબર છે. તો આપનું શુભ નામ? મારું નામ રતિલાલ. બરાબર છે. તો આ જમીન જે તમે વાવો છો એ સરખેજના પડવાની છે. હું બરાબર એમનો છે. ભાગ્યો છું. સરસ, બરાબર. બરાબર. હા, હવે આમાં જે તમે પ્રોડક્ટ આપી હતી ને, બરાબર છે, હવે તમે મને 2 વીઘાની આપી હતી, બરાબર, પણ મેં 4 વીઘામાં નાખી છે. બરાબર, બરાબર. બરાબર, પછી આ જે મારું ખેતર છે ને, બરાબર, વીક ને વીક અમારું ખેતર છે, અમે આ સાલાની માટી ઉતારી લીધેલી છે, બરાબર. મતલબ માટી ખાઈ લીધેલું ખેતર. બરાબર. એટલે કહું મિત્રો છું. આપ જોઈ શકો છો કે આ જે ખેતર છે, બરાબર, 4 હા. વીઘાનું, એમાં ભઠ્ઠા માટે જે ઈંટો વપરાય એ માટી ખાઈ દેલું છે, બરાબર છે. અને ખાડામાં આપણી પ્રોડક્ટ વપરાયેલી છે, છતાં પણ ખેડૂતનું કહેવું એવું છે કે આમાં જે એનું ગ્રોથ છે એ ખૂબ જ સરસ છે, બરાબર. તો શું રતિલાલ સાહેબ, આપણે એવું કહી શકો કે બીજા ખેતર કરતાં આ ખેતરમાં તમને દોઢું ઉત્પાદન મળે? હા, દોડું લઈ શકીએ. બરાબર. બરાબર, એ પરફેક્ટ 100% રિઝલ્ટ. બરાબર. એટલે કે આનું હજુ જ અમે આપણી આગળની જે ટ્રીટમેન્ટ ઉપર તમને એવું લાગે છે કે આમનું દોઢું ઉત્પાદન બીજા ખેતર કરતાં મળશે? મળી શકે. હા, બરાબર છે, 100% મળી શકે. એમ કે અમાર નકર આ ખેતર તો હાવ વીક ના વીક એના પ્રમાણે આ 27 દિવસના અમારા ઘઉં છે. બરાબર, આનું ટેસ્ટમેન્ટ અમે આ એક જ નાખ્યા પછી સારામાં સારું લીધું છે. બરાબર, એટલે હા, સારામાં સારું રિઝલ્ટ મને લાગે છે. બરાબર. અને બીજાને નાખવું જ જોઈએ આ ખાતર. બરાબર. બરાબર, હા, બરાબર. તો સરસ, આપણે ખૂબ સરસ અભિપ્રાય આપ્યો છે. જો મિત્રો, આપણે ખેડૂતનો એવો સરસ રિવ્યૂ મળ્યો છે, બરાબર, કે આ જે જમીન છે એમની વીકમાં વીક જે ગણાય એમના પ્રમાણે, બરાબર, એમાં એમને ખૂબ સરસ રિઝલ્ટ મળ્યું છે. ખેડૂતનું કહેવું એવું છે કે આ ખેતરમાં મને એની જો પૂરી ટ્રીટમેન્ટ મળશે તો બીજા ખેતર કરતાં એમને દોઢું ઉત્પાદન એનું મળશે, મળી શકે. બરાબર છે. તો સરસ રતિલાલ સાહેબ, આપણે આપનો હા, કિંમતી સમય આપ્યો બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય હરમની, જય માય લાઈફસ્ટાઈલ. જય માતાજી.